તો ફ્રેન્ડ કાલે અમારે એમરજન્સી કામ આવી ગયું હતું એટલે વ્લોગ શૂટ નહોતો થયો આપણે. હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ. તો કેમ છો બધા? હું ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. તો બધાને હાજર રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું. તો નાહી ધોઈને મસ્ત મજાના રેડી થઈ ગયા છે અને આજે વરસાદ નથી. તો અમારી ઢીંગુડી ને સવારમાં જતી રહી છે કેમ કે એના પપ્પા લેવા આવ્યા હતા તો વ્લોગ શૂટ નહોતો કર્યો. અને લાવ્યા હતા અહીંયા હે ને રોપ લાવ્યા છે મરસી ને ટામેટીનો. તો વાવવાનું કામકાજ કરવાનું છે હવે. અલ્કેશ આ બાજુ છે. હા, તો આ બાજુ કંઈક વાવવાનું છે અને કપાસમાં હજી કંઈ સુકાયું નથી કેમ કે હજી બધી ભીનો ભીનો જ છે. ગારો થઈ ગયો છે, ગારો છે કેમ કે હજુ ખડ પણ હવે થાય છે પણ હવે સુકાય ને તઈ લેવાય ને બધું નીંદવાનું કામકાજ. તો થોડી ઘણી વાવેલી છે તેથી લાવ્યા હતા. આજે બીજી વાવવાની છે નહીં, વાવી દો. કુવા ફરતે ફરતે ટામેટા વાવી દો, સારું રહે, આડા નહીં પડે. આટલે બધેથી નહીં થાય, સારું તો એમ વાવી દો. ધોરીએથી હો લાકડું રોપીને ઉભા કરી દે. કુંડી સાફ કરવી જોઈએ કેમ કે એમાં હે ને લીલું લીલું કુવાનું પાણી નાખી દઉં ને એટલે થોડુંક સેવાળ વાળું પાણી થઈ ગયું હે ને તો મજા નહીં આવે ને આવા ધોવાની. એટલે કુંડી સાફ કરવાનું કામકાજ હાલે હે નહીં. હા, ઊંડી ને ગંદી થઈ ગઈ એટલે સાફ કરવી જોઈશે. તો આવો કંઈક અમારો કપાસ છે ફ્રેન્ડ, કેવો છે કમેન્ટ કરીને કહેજો નહીં. અને અહીંયા હે ને શું કહે કંટોલાનો વેલો એટલે શાકભાજી માટે જોઈએ એટલે એ રાખી દીધેલો છે. હા, વાવો નહીં પડે. પેલું શું કહેવાય ઓલું કે ઓર્ગોનિક હા, ઓર્ગોનિક તો હજી ઓલી દવા કરીને છાંટે નહીં પણ આ તો એમને એમ જ છે. ગુલાબનો છોડો પણ થોડુંક લાકડું વાવવું એમ લોલ કરવું જોઈએ. લાકડું કરીને બાંધવો જોઈશે નહીંતર નીચે નમી ગયું. થોડાક ફૂલ આવે તો થાય. હા, નાનો એકદમ. તો હે ને આપણે મારે હે ને આજ ધાબા ઉપર ચડવું છે. કેવું દેખાય બધું ઉપર એનું લોકેશન હું તમને પણ બતાવીશ. હાલો, તો હું આવી ગઈ છું ઉપર. આ બાજુ હે ને દાડિયા શું કહેવાય ખાણા દેવા આવ્યા હે. હાલો, અલ્કેશ આવી ગયા ઉપર અને હાવેણો લઈને આવ્યા. લો તો ફ્રેન્ડ્સ આવી ગયા છે ઉપર ધાબા ઉપર અને ઘણા દિવસ પછી આવ્યા ધાબા પર કેમ કે વરસાદ ચાલુ હતો ને એટલે ને ઉપર નહોતા આવતા નહીં કંઈ કામકાજ વગર. તો આજે છે ને થોડુંક ધાબુ સફાઈ કરવાનું છે ને એટલે આવ્યો ઉપર. પાડોશીનો આપણો નહીં. આ બાજુનો પટ્ટો આખો લીલો દેખાય છે. આ બાજુનો થોડોક આ કપાસ પડી ગયો ને. આ બાજુ પાડોશી કેમ કે વરસાદ એટલો પડ્યો. અમારે થોડો ઘણો પડ્યો છે ને પાછો એવું કંઈક છે. વરસાદ થાતો આવે ને અમારે ને બીજા જે વરસાદ એ નથી પણ અમારે ને લગભગ 15 દિવસ થઈ ગયા ને વરસાદ રહેતો જ નથી. બીજા જે આવ્યો નથી ફ્રેન્ડ. કાલે અમારે એમરજન્સી કામ આવી ગયું હતું એટલે વ્લોગ શૂટ નહોતો થયો. આપણે શું કહેવાય મરસી રોપવાનું ઢાબા ઉપર ગયા હતી પછીનો વ્લોગ એટલે શૂટ કર્યો કેમ કે અમારે થોડુંક કામ આવી ગયું હતું. તો એ કામમાં પછી મારે મોડું થઈ ગયું હતું. તો મારે હું 8 વાગ્યાની આળે વાડી આવ્યો હતો એટલે કંઈ વ્લોગ શૂટ કર્યો નથી. ને મેં વરસા પણ વાવી લીધા હતા ને અહીંયા ટોમેટી પણ વાવી લીધી હતી. આવી રીતના કંઈક
તો આ જોઈ શકો છો. અને અહીંયા બધા મરચાં વાવી લીધા છે ઠેઠ લગીને, એટલે મરચાં પણ વવાઈ ગયા. અને આ વ્લોગમાં આટલું ફ્રેન્ડ, મળી કોઈ નવા વ્લોગની સાથે. તો બધાને જય માતાજી, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ બધાને.